નમસ્કાર, મારું નામ અંકિતાબેન બચ્ચુભાઈ વાળા છે. હું વરલ ગામમાં રહું છું. ગામ વરલ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. હું 12 ધોરણ ભણેલી છું. અમારા વરલ ગામમાં 3 તાલીમ આપેલી છે, જેમાં ઘણી બધી મહિલાઓ સાથે જોડાયેલી છે અને 3 તાલીમમાં કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે ઓર્ગેનિક ખેતી કરવી, કઈ રીતે પશુપાલન કરવું, તે બધું શીખવાડવામાં આવ્યું છે. ગઈકાલે અમારે મીટિંગ થઈ હતી ટાણામાં, જેમાં મહિલાઓને શીખવાડવામાં આવ્યું હતું બેંક વિશે તાલીમ કઈ રીતે લેવી, બધી ગૃહ ઉદ્યોગ વિશે, પછી સોલારનું બધું શીખવાડવામાં આવ્યું છે. અને મહિલા ખેડૂતોને શીખવાડવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી. ઓર્ગેનિક ખેતીમાં આપણે જીવામૃતનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી આપણને ઘણો ફાયદો થાય છે અને આપણે તેમાં બીજો છંટકાવ કરવો નથી પડતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે, જેથી તમે ઓર્ગેનિકનો ઉપયોગ કરો છો એમાં જેમ કે આંકડો, લીમડો, જીવામૃત એવી બધી વસ્તુ વાપરી શકાય છે, જેથી અમને વધારે ઉત્પાદનમાં ફાયદો થાય છે.